નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો અમદાવાદ શહેરનું સૌપ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારે પર. હું છું તમારી દોસ્ત મહેઝબીન. મિત્રો, કાગળોનું કામ આવે એટલે ઘણીવાર આપણે કહીએ છીએ કે અરે બાપરે, હવે ક્યાં જવું, કયા ડોક્યુમેન્ટ જોઈએ, અરજી ક્યાં કરવી. પણ જો આ જ કામ ઓનલાઈન થઈ જાય તો પછી કચેરીના ચક્કર ઓછા અને માહિતી હાથમાં વધારે. આજે સિટી તંત્રનો ખાસ રેડિયો પ્રોગ્રામ કાગઝ બોલતા હે એપિસોડ 4માં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરીશું ખૂબ જ જરૂરી પ્રમાણપત્ર વિશે, જાતિ પ્રમાણપત્ર વિશે. અરે મનુ, તું આટલો પરેશાન કેમ દેખાય છે? શું કહું ક્રિશા, મારે જાતિનો દાખલો કાઢવાનો છે. 2 દિવસથી કચેરીના ધક્કા ખાઈ રહ્યો છું. કયા ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાં અરજી કરવી, કંઈ જ સમજાતું નથી. પણ તને ખબર નથી, હવે તો જાતિનો દાખલો ઓનલાઈન બનાવી શકાય છે. સાચું? એટલે હવે વારંવાર કચેરીના ચક્કર નહીં લગાવવા પડે? હા, ઓનલાઈન અરજીની સુવિધા ઉપલબ્ધ છે, પણ અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો અને સાચી પ્રોસેસ જાણવી ખૂબ જ જરૂરી છે. વાહ, તો પછી મને પણ આ પ્રક્રિયા સમજવી પડશે. પણ એક વાત છે, મારા જેવા ઘણા લોકોને આની જાણકારી જ નહીં હોય, એનું શું કરશું? બસ એટલે જ આજે આપણે આપણા શોમાં લોકો સુધી સાચી માહિતી પહોંચાડી રહ્યા છે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું છું તમારી મિત્ર મહેઝબીન અને તમે સાંભળી રહ્યા છો સિટી તંત્રનો ખાસ પ્રોગ્રામ જેનું નામ છે કાગઝ બોલતા હે ભાગ 4માં તમારું ફરી એકવાર સ્વાગત છે. તો મિત્રો, ક્રિશા અને મનુની જેમ શું તમને પણ જાતિનો દાખલો બનાવવાની જરૂર પડી છે? અને શું તમને ખબર છે કે હવે તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય? તો ચિંતા કરવાની જરૂર નથી. આજે કાગઝ બોલતા હેના આ એપિસોડમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં જાણીશું કે જાતિ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજોની જરૂર પડી શકે, અરજી કર્યા પછી સ્ટેટસ કેવી રીતે જોવું, અને જો ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે તો ક્યાંથી મદદ મેળવી શકાય. તો મિત્રો, હવે લોકોની આ મૂંઝવણ દૂર કરીએ અને જાણીએ કે ઓનલાઈન જાતિનો દાખલો બનાવવાની પ્રોસેસ શું છે, અરજી કેવી રીતે કરવી અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડી શકે છે. જાતિના દાખલાની ઓનલાઈન પ્રક્રિયા વિશે હજી પણ ઘણા લોકોના મનમાં અનેક સવાલો છે. જેમ કે જાતિનો દાખલો ઓનલાઈન કેવી રીતે બનાવવો, અરજી કરવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે, અરજી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને જો કોઈ વ્યક્તિને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે તો તેને ક્યાંથી મદદ મળી શકે. મિત્રો, હવે આપણે જાણીએ કે જાતિનો દાખલો ઓનલાઈન કેવી રીતે બનાવી શકાય અને તેના માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે. આજના ડિજિટલ યુગમાં સરકાર દ્વારા અનેક સેવાઓ ઓનલાઈન કરવામાં આવી રહી છે, જેથી નાગરિકો ઘરે બેઠા પણ ઘણી સરકારી સેવાઓનો લાભ લઈ શકે. જાતિનો દાખલો મેળવવા માટે પણ ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે. સૌપ્રથમ અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન અથવા તો લોગિન કરવાનું રહે છે. ત્યારબાદ ઉપલબ્ધ સેવાઓમાંથી જાતિ પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ સંબંધિત સેવા પસંદ કરવાની રહે છે. સેવા પસંદ કર્યા બાદ ઓનલાઈન ફોર્મમાં અરજદારનું નામ, સરનામું, જાતિ સંબંધિત માહિતી અને માંગવામાં આવેલી અન્ય વિગતો ધ્યાનપૂર્વક ભરવાની રહે છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોને સ્કેન અથવા તો કોપી કરીને ફોટો ઓનલાઈન અપલોડ કરવાનો રહે છે. હવે સવાલ એ છે કે આ દસ્તાવેજોમાં શું શું જરૂરી હોઈ શકે? તો સૌપ્રથમ આધાર કાર્ડ એટલે કે અરજદારનું ઓળખપત્ર, ત્યારબાદ રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરેમાંથી માન્ય પુરાવો, ત્યારબાદ જન્મનો પુરાવો, જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ખાસ કરીને જાતિની વિગતો માટે ઉપયોગી છે. માતા પિતા અથવા પરિવારના સભ્યોનો જાતિનો દાખલો જો ઉપલબ્ધ હોય તો, પિતા કે પરિવારની જાતિ દર્શાવતો જૂનો સરકારી રેકોર્ડ જો જરૂરી હોય તો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ,
રેશન કાર્ડ જો જરૂરી હોય તો, અને અરજદારના માતા પિતાના ઓળખના દસ્તાવેજો જરૂરિયાત મુજબ, અને છેલ્લે અન્ય સહાયક દસ્તાવેજો જે સંબંધિત કચેરી દ્વારા માંગવામાં આવે છે. દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મમાં ભરેલી તમામ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસવી અને ત્યારબાદ અરજી સબમિટ કરવાની રહે છે. અરજી સબમિટ કર્યા પછી મળતો એપ્લિકેશન નંબર અથવા તો રેફરન્સ નંબર સાચવીને રાખવો, કારણ કે તેના દ્વારા ભવિષ્યમાં અરજીનું સ્ટેટસ ચેક કરવામાં મદદ મળશે. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ જાતિનું પ્રમાણપત્ર ઓનલાઈન ઉપલબ્ધ થઈ શકે છે. તો મિત્રો, યોગ્ય માહિતી અને જરૂરી દસ્તાવેજો તૈયાર હોય તો જાતિનો દાખલો મેળવવાની ઓનલાઈન પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. સાચી માહિતી મેળવો, યોગ્ય દસ્તાવેજો તૈયાર રાખો અને સરકારી સેવાઓનો સુરક્ષિત રીતે લાભ લો. જાતિના દાખલાની ઓનલાઈન પ્રોસેસ વિશે તમે અમને ખૂબ જ સરળ ભાષામાં ઉપયોગી માહિતી આપી. ખાસ કરીને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજોની જરૂર પડે છે અને અરજી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ બધી બાબતો અમારા શ્રોતાઓ માટે ચોક્કસપણે ઉપયોગી રહેશે. ખાસ નોંધ: જાતિ પ્રમાણપત્ર માટે ઓનલાઈન અરજી કરતી વખતે હંમેશા સત્તાવાર પોર્ટલનો જ ઉપયોગ કરો. જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને ફોર્મ જમા કરતા પહેલા તમામ માહિતી ચકાસી લો. અરજી કર્યા પછી મળતો એપ્લિકેશન નંબર સાચવી રાખજો, જેથી તમે અરજીનું સ્ટેટસ સરળતાથી જાણી શકો. મિત્રો, આશા રાખીએ કે આજની આ વાતચીતથી તમને જાતિનો દાખલો ઓનલાઈન બનાવવાની પ્રોસેસ વિશે ઘણી ઉપયોગી માહિતી મળી હશે. આજના આ ખાસ પ્રોગ્રામને લઈને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરીથી એકવાર રિપીટ કરું છું, 8849749472. અને હા, અમને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારે ફક્ત સર્ચ કરવાનું છે રેડિયો નર્સરી 107.8 FM. હું ફરી મળીશ એક નવા મુદ્દા, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નર્સરી 107.8 આવાજ અમારી પર. હું છું તમારી દોસ્ત મેહઝબીન.